હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં કાપડાનું પેપર કટિંગ કરવાનું છે. કાપડાનું કટિંગ કરવું ખૂબ જ સહેલું છે, તો ચાલો આપણે કટિંગ કરીએ. પહેલાં આપણે કાપડાની પહોળાઈ માપવાની છે. અહીંયા મારે કાપડાની પહોળાઈ ટોટલ 18 ઇંચ છે. તો અહીંયા પેપરને 2 ફોલ્ડ કરીને આપણે 9 ઇંચ પર માર્ક કરી નાખી. 9 ઇંચની એવી આપણે સીધી લાઈન ડ્રો કરી નાખી. પછી આપણે સાઈડના ભણિયાનું માપ લેવાનું છે. ભણિયાની લંબાઈ છે 13 ઇંચ. જો આ રીતે ભણિયાની લંબાઈ લેવાની છે. સિલાઈનો અડધો ઇંચ એડ કરવાનો છે, તો 13.5 ઇંચ મેં અહીંયા લીધું છે. એવું આપણે બોક્સ બનાવવાનું છે. પછી આપણે બોક્સને કટિંગ કરી નાખવાનું છે. આ કાપડાની સૌથી સરળ રીત છે કટિંગ કરવાની. પછી આપણે પેટીનું માપ લેવાનું છે. પેટી અહીંયા છે 5 ઇંચની. અડધો ઇંચ ઉપર સિલાઈમાં જાય એટલે 5.5ની પેટી છે. એને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે. પછી આપણે સેન્ટરમાં લેવાનું છે. સેન્ટરમાં આપણી પેટી છે 7 ઇંચની, એટલે 7.5 ઇંચે માર્ક કરવાનો છે. એટલે એ રીતે બેલ્ટ પટ્ટાનો શેપ દેવાનો છે આપણે. પછી આપણે સરની પહોળાઈ માપવાની છે. પહોળાઈ છે અહીંયા 13 ઇંચ, એટલે આપણે 6.25 ઇંચે માર્ક કરવાનો છે. પછી આપણે ઉપર ભણિયાની પહોળાઈ માપવાની છે. આ રીતે અહીંયા 6 ઇંચ છે, એટલે 6 ઇંચે માર્ક કરવાનું છે. સરની પહોળાઈથી ઉપર ભણિયાની પહોળાઈથી આપણે એવો શેપ દેવાનો છે પેટીનો. જો ફ્રેન્ડ્સ, મેં આ રીતે પેટીનો શેપ દીધેલો છે. તમે પણ આવી રીતે સરળ પેટીનો શેપ દઈ શકો. ત્યારબાદ આપણે આ પેટીને કટિંગ કરવાનું છે. આ રીતે આપણે પેટીને કટિંગ કરી નાખવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, પેટી તો કટિંગ થઈ ગઈ છે. હવે આપણે કારીનું માપ લઈને કારી કટિંગ કરવાની છે. અહીંયા કારીની લંબાઈ છે 5.5 ઇંચ અને પહોળાઈ પણ 5 ઇંચની છે. તો આ રીતે આપણે પેપરમાં કારીની પણ કટિંગ કરી નાખી. પેપરમાં આપણે કારી એન્ડ ખંભલી બેય પણ કટિંગ થઈ જશે. જો આ રીતે પેપરની પહોળાઈ છે 6 ઇંચ એન્ડ લંબાઈ આપણે 6.5 ઇંચ રાખશું, તાકી સિલાઈમાં જતાં આપણે કારી ટૂંકી ના થાય. 6 ઇંચે લંબાઈનું માર્ક કરી નાખી. ત્યારબાદ આપણે ક્રોસમાં સીધી લાઈન ડ્રો કરવાની છે. પછી આપણે એને કટિંગ કરી નાખવાનું છે. આવી જ રીતે સરસ કારી એન્ડ ખંભલીની કટિંગ થઈ ગયું છે. ખંભલી થોડીક મોટી લાગે તો આપણે ફોલ્ડ કરીને થોડીક કટિંગ કરી નાખવાની છે. જો આ રીતે મેં કટિંગ કરી નાખી છે ખંભલીને પણ. તો ફ્રેન્ડ્સ, તમને કેવો લાગ્યો મારો આ વિડીયો? આ રીતે સરળ તમે પણ કાપડાનું કટિંગ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.